વેલકમ બેક અને હવે વાત કરીશું ગોંડલમાં વર્ચસ્વની લડાઈ સવાલની સાથે। ગોંડલમાં ભાજપમાં જાણે ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હોય તેવું જણાઈ રહ્યું છે। ગોંડલમાં ભાજપ નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગણેશ ગોંડલ, અલ્પેશ કથિરિયા, વરુણ પટેલ એકબીજાને પડકાર ફેંકી રહ્યા છે। 2 દિવસ પહેલા ગણેશ ગોંડલે સુલતાનપુરથી અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા, જિગીશા પટેલ અને વરુણ પટેલ પર નિશાન સાધ્યું। 200-500 કિલોમીટર દૂરથી નિવેદનબાજી કરતા ગોંડલમાં આવવા માટે પડકાર ફેંકવામાં આવ્યો હતો, જેના પગલે વરુણ પટેલે ગણેશ ગોંડલને જવાબ આપતા પોતે ભાજપનો જ કાર્યકર્તા હોવાનું યાદ અપાવ્યું હતું। તેણે ગણેશને સંબોધીને કહ્યું કે અગાઉ પણ આખું ગોંડલ ફરી ચૂક્યા છે અને આગામી સમયમાં પણ ગોંડલ આવવાના જ છે। હવે આ લડાઈમાં અલ્પેશ કથિરિયાની પણ એન્ટ્રી થઈ છે। અલ્પેશ કથિરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરી 27 એપ્રિલે ગોંડલ જવાની જાહેરાત કરી। અલ્પેશ કથિરિયાની જાહેરાતથી જાણે સોશિયલ મીડિયા વોર શરૂ થઈ ચૂક્યું હોય એ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ। અલ્પેશ કથિરિયાના સમર્થકો સ્વાગતનું કહી રહ્યા છે, તો ગણેશ ગોંડલના સમર્થકો જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા જનતા તૈયાર છે એવી પોસ્ટ મૂકી રહ્યા છે। સામસામે પોસ્ટ। ત્યારે આગામી સમયમાં ગોંડલમાં ભાજપના નેતાઓ વચ્ચેની લડાઈમાં શું નવા વળાંક આવે છે, હવે એ જોવાનું રહ્યું। યુદ્ધ થકી કોઈથી કોઈનું કલ્યાણ થાય, પણ આ ટોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છીએ। મારું મકાન આશાપુરા મેઇન રોડ પર ગીતા વિલા અક્ષરધામ સોસાયટીમાં હું રહું છું। મારી ગાડી તમને રાતે 2 વાગે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે 12 વાગે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે। માનું ધાવણ ધાવ્યા હોય, મરદના દીકરા હોય ને તો આડા આવી જાજો। એમની રમત રમતા હોય 200-300 કિલોમીટર દૂરથી વિડીયો મૂકે। આ વિડીયો ગેમની રમત રમવા વાળા અમે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે ગોંડલની જનતા નથી। તમારામાં તાકાત હોય, તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો। બાપના બોલતી વાવાઝોડાની જેમ આવી છે નથી આવતા। એ જ એરિયામાં મારા વિરુદ્ધ હાય હાયના નારા લાગે, મને એમ કે તમે ગોંડલમાં આવો। ભાઈ, હું તમારી પાર્ટીનો કાર્યકર છું અને ભૂતકાળમાં આખું ગુજરાત ગોંડલ સહિત 4 થી 8 વાર ફરી ચૂક્યો છું, વિધાઉટ બોડીગાર્ડ, વિધાઉટ ડ્રાઈવર, એકલો। અને ફરીથી ને હવે સમય આવવાનો છે, હું આખું ગુજરાત ફરવાનો છું। નિશ્ચિંત રહો, ગોંડલમાં પણ આવવાનો છું અને જે કરવાનું છે એ બધું જ કરવાનો છું। તો ગણેશ જાડેજાએ જે પડકાર ફેંક્યો એ પડકારને લઈ વરુણ પટેલ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। ભાજપના નેતા વરુણ પટેલે સંગઠન મહામંત્રીને પત્ર લખ્યો। ગણેશ જાડેજાના પડકાર અંગે રત્નાકરજીને તેમણે પત્ર લખ્યો છે। રત્નાકરજીને પત્ર લખી ગણેશ જાડેજાની સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। તો ગણેશ જાડેજાનું નામ લીધા વગર જ પત્રમાં રજૂઆત કરાઈ છે। ગોંડલ એક વ્યક્તિ શાસિત પ્રદેશ હોય તે રીતે પડકાર ફેંક્યો છે વરુણ પટેલે। પડકાર ફેંકનાર પણ ભાજપનો જ કાર્યકર છે। ત્યારે પાટીદાર સમાજમાં રોષ અને અપમાનની લાગણી છે। વરુણ પટેલે કહ્યું, ભૂતકાળમાં ક્યારેય કોઈ જાતિ કે સમુદાય વિરુદ્ધ નિવેદન નથી આપવામાં આવ્યું તેમના દ્વારા। ગોંડલમાં નિર્દોષ પણ અત્યાચાર મુદ્દે મારો વિરોધ હતો, વરુણ પટેલે કહ્યું। ગુંડાઓથી ગોંડલ મુક્ત થાય એ વિષય પર તેમણે વાત કરી। સાથે એ પણ કે રાજકીય હેતુ સિદ્ધ કરવા જાહેરમાં મારા વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા છે। તો ગોંડલમાં ભાજપના પાટીદાર અને ક્ષત્રિય સમાજના નેતાઓ આમને સામને આવ્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજાએ પાટીદાર નેતાઓને પડકાર ફેંક્યો છે। અલ્પેશ કથિરિયા પડકારને ઝીલી આવતીકાલે ગોંડલ જવાની તેમણે જાહેરાત કરી અને આ સમગ્ર મુદ્દે વીટીવી ન્યૂઝની ટીમે અલ્પેશ કથિરિયાની સાથે ખાસ વાતચીત કરી। ગોંડલની અંદર ગણેશ ગોંડલ દ્વારા અલ્પેશ કથિરિયાને થોડા દિવસ પહેલા એક પડકાર આપવામાં આવ્યો હતો
કે જે રીતે વાત કરવામાં હતી સોશિયલ મીડિયામાં તેનો વિડીયો પણ વાયરલ થયો હતો અને હાલ અલ્પેશ કથિરિયા એ પડકારને ઝીલીને હવે તેઓ ગોંડલમાં જવાના છે, દરેક જગ્યાએ જવાના છે, આખું ગોંડલ ફરવાના છે, તે પ્રકારની સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ વાયરલ કરી હતી. ગણેશ ગોંડલ, અલ્પેશ કથિરિયા, આ તમામ વચ્ચે શું વાદ વિવાદ ચાલી રહ્યો છે? આપણે સીધા અલ્પેશ કથિરિયા આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું. કારણ કે થોડા દિવસ પહેલા સુરતમાં પણ એક બેઠક થઈ હતી. અલ્પેશભાઈ, ગણેશ ગોંડલે જે રીતે વિડીયો વાયરલ થયો હતો તેની એક વાત સામે આવી હતી, તમને સીધો પડકાર ફેંક્યો હતો, તમારા હાઈના નારા પણ લાગ્યા હતા. ત્યારબાદ તમે પણ કહ્યું કે અમે આવી રહ્યા છે ગોંડલમાં. આખો વિવાદ શું છે, શા માટે? પહેલા તો આ કોઈ વિવાદ નથી. એમને વિવાદને એક મહત્વ આપીને ઉભું કર્યો છે. જ્યારે ગોંડલ છે ગુજરાતનો પ્રદેશ છે, ત્યાં કોઈ અલગ રાજ્ય નથી કે અલગ શાસન નથી અને કોઈની પેઢી કે કોઈની જાગીર નથી. ત્યારે એમના તરફથી વાત હતી કે ગોંડલમાં તમે આવીને બતાવો, માનું દૂધ પીધું હોય તો આવો, તો અમે ત્યાં જઈએ છીએ. આવતીકાલે જઈએ છીએ, ગોંડલમાં જશું, લોકોને મળીશું, ગોંડલની ઐતિહાસિક ભૂમિના દર્શન કરીશું, ત્યાંના ઐતિહાસિક સ્થળો છે, ધાર્મિક સ્થળો છે, બધી જ જગ્યાએ મુલાકાત લઈને આખા ગોંડલમાં ફરીશું. અલ્પેશભાઈ, થોડા દિવસ પહેલા સુરતમાં પણ જિગીશા પટેલ, મેહુલ બોગરા, આપ તમામની એક બેઠક થઈ હતી. ત્યાર પછી જ ગણેશ ગોંડલે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું અને તમારો વિરોધ પણ કર્યો હતો. એટલે આ મામલો શું છે? એ જે મીટિંગ હતી ગોંડલમાં, પહેલા એક મીટિંગ થઈ હતી કે ત્યાં સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાળા છે એમની પ્રતિમાનું સ્થાપન કરવું. એના સમર્થનમાં એ પછીની બીજી મીટિંગ સુરત શહેરમાં હતી. એ મીટિંગ પછી એને શું થયું કે એમણે બીજે જ દિવસે સુલતાનપુરમાં પોતાના માણસો ભેગા કરીને જાહેર સભા કરીને એમાં ન બોલવાનું બોલ્યા અને એમાં જ એણે વાત કરી હતી કે ગોંડલમાં તમે આવો એટલે અમે ગોંડલ જઈએ છીએ. ગણેશ ગોંડલ પણ ભાજપના નેતા છે, આપ પણ ભાજપના નેતા છો. આ એક જ પક્ષના નેતા પણ છે અને સાથે આ સામસામે એક લડાઈ પણ જોવા મળી છે કે વિરોધ જોવા મળી રહ્યો છે? શું નહીં, આ ભારતીય જનતા પાર્ટી કે એના લોકો કે એના પ્રતિનિધિત્વ કે એના વચ્ચેની વાત નથી. આ જે આખો મુદ્દો છે કે તમે ગોંડલમાં શાસન કરી અને લોકોની વચ્ચે જે ભય ફેલાવો છો, બાઉન્સરો, ગનમેનો રાખીને ફરો છો, લોકોને ડરાવો છો, ધમકાવો છો, આ પ્રવૃત્તિ ન હોવી જોઈએ. તો તમે ત્યાં જશો પછી કઈ રીતની કઈ સામે પડકાર તમે મૂક્યો છે, એટલે પછી કઈ રીતની કાર્યવાહી રહેશે કે કામગીરી રહેશે ત્યાં જઈને તમારી? અમારે કોઈ કાર્યવાહી કે કામગીરીને બાબતનું અમારું કામ નથી. અમે તો ત્યાં ખૂબ શાંતિથી, ખૂબ સંયમતાથી લોકોને મળવા, ત્યાંની ભૂમિના દર્શન કરવા, ત્યાંની પવિત્ર જે ધર્મસ્થળો છે એ ધર્મસ્થળોના મળશું, ભગવાનના, માતાજીના, દરેક વડીલોના, ગ્રામ્ય લોકોના સૌના આશીર્વાદ લેશું. અને પેલો જે મૂર્તિ પ્રતિમા સ્થાપનનો જે મુદ્દો છે એને લઈને પણ ચર્ચાઓ થશે? એને લઈને ચર્ચાઓ અત્યારે ચાલુ જ છે. એ અંતર્ગત જ અહીંયા બીજી મીટિંગ મળી હતી. આવનારા દિવસોમાં અલગ જિલ્લા તાલુકાઓમાં પણ આ બાબતની મીટિંગ થશે અને વિનુભાઈ સિંગાળાની પ્રતિમાનું સ્થાપન કઈ રીતે કરવું એ માટેનો દોર પણ આગળ ચાલશે. જયારે આ મીટિંગો થઈ હતી ત્યારે એક વાત પણ એવી સામે આવી હતી કે 70% પાટીદારોની વસ્તી ધરાવતો ગોંડલ છે અને આપણી જ વાતો નથી, ત્યાં પ્રભુત્વ નથી રહેતું. તો આ બધી જ લડાઈ ત્યાં કઈ જોવા મળી રહી છે કે ક્ષત્રિય વર્સિસ પાટીદારને હતી? નહીં, આ કોઈ વર્સિસ કોઈની લડાઈ નથી. ગુજરાતની સ્થાપના થઈના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતા જ્યાં અમરેલીથી ચૂંટાણા એ આખો પાટીદાર સમાજનો વિસ્તાર હતો, છતાં પણ એ ત્યાં બન્યા, મુખ્યમંત્રી બન્યા. એટલે જ્ઞાતિ કે સંખ્યાની લડાઈ નથી. એ તો છે જ કે ત્યાં 1.25 લાખની સમાજની વસ્તી છે તો સમાજનું પ્રતિનિધિત્વ મળવું જોઈએ એ અલગ માંગ છે. પણ હાલ જે વાત છે કે તમે જે સમાજ, જે લોકો જે 18 વર્ણના મત લઈને જીતો છો અને પછી એના પર જ તમે જો હુકમી બાઉન્સર લઈને ધમકાવા, ગામોમાં જઈને મજા આવે એમ બોલવું, પોતાની પેઢી સાબિત કરવી, એ વસ્તુ ના હોવી જોઈએ. બિલકુલ હતા અલ્પેશ કથિરિયા. જે રીતે ગોંડલને લઈને એક વિવાદ સામે આવ્યો છે, ગોંડલના ધારાસભ્ય કે ગોંડલ ગણેશ જે કહેવાય છે જાડેજા, તે ખુલ્લો પડકાર અલ્પેશ કથિરિયાને ફેંક્યો હતો અને તેને જ ઝીલીને હવે તે ત્યાં આવતીકાલે જઈ રહ્યા છે, ત્યાંની ભૂમિને મળી રહ્યા છે, ત્યાંના લોકોને મળશે, ત્યાંના ઐતિહાસિક પ્લેસોને મળશે. એટલે એક રીતે ક્યાંક આંતરિક વિખવાદ જે ચાલ્યો છે તેને લઈને અનેક અસમંજસ હાલ ઉભી થઈ છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.